ચલો ગુડ ઇવનિંગ. છેલ્લે આપણે જે 20મો પાઠ છે બરોબર, સ્ટેચ્યુ રમવાની મજા, જે આપણે શરૂઆત કરી હતી પાઠની અને એમાં થોડું ચાલ્યું હતું. સ્ટેચ્યુ મોટા ભાગે બધાને ખબર છે કે ઘણા એપિસોડમાં આવે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક એપિસોડ એવો આવ્યો હતો કે સ્ટેચ્યુ એટલે શું. તમને ખબર છે ને, સ્ટેચ્યુ એટલે કોઈ વ્યક્તિ ગમે તે કામ કરતો હોય આપણે એને સ્ટેચ્યુ કહી દઈએ એટલે જે પરિસ્થિતિમાં હોય એમાં સ્થિર થઈ જવાનું હોય છે બરોબર. આપણે આમ જમતા હોય તો આમ નામ કોળીઓ રાખે એમ, ત્યાં સુધી એમ કે નહીં ત્યાં સુધી એને આપણે સ્ટોપ ના કહે ત્યાં સુધી એને સ્ટેચ્યુ આમ રાખવાનું હોય છે. એટલે અહીં સુધી આપણે છેલ્લે લીધું હતું કે સરસ મજાનું આ વસંત ઋતુનું વાતાવરણ છે. હવે આપણે પેજ નંબર 102 ઉપર બરોબર, પેજ નંબર 102 ઉપર ત્યાં પહોંચ્યા હતા. પહેલો પેરેગ્રાફ આપણે આવી ગયો છે કે આપણે તે દિવસે વાત કરતા હતા ઝીણા, ખબર છે ઝીણાની વાત કરતા હતા કે ઝીણો છે આ શેરીમાં ખૂબ જ ચપ્પળ હતો. એટલે ચપ્પળ એટલો હતો કે એ ઝડપથી બધા લોકોને પોતે સ્ટેચ્યુ કહી દેતો હતો ને પોતે મુક્ત રહેતો હતો. એનામાં ચપ્પળતા જેટલી હતી. ચપ્પળતા એટલે ખૂબ એક્ટિવ, સમજાય છે ને. તો અહીં શું કે છે કે બધા અમે બધા મનમાં ને મનમાં સમસમી રહેતા પણ ઝીણાની ચપળતાનો કોઈ જવાબ નહોતો. ઝીણાને સ્ટેચ્યુ કહીને થીજાવી દેવાના અમે અનેક પ્લાન કર્યા પણ અમારી કારી ક્યાંય ફાવી નહીં. કારી એટલે આપણી એક યુક્તિ એમ. એ વારંવાર બીજા છોકરાઓ એના મિત્રો એવું વિચારતા કે ચાલો આજે આપણે ઝીણાને સ્ટેચ્યુ કહી દઈએ. પણ ઝીણો એટલો બધો એક્ટિવ છે ને, ચપ્પળ છે ને કે ઝીણો જ બધાને સ્ટેચ્યુ કહી દે છે. હવે આગળ શું બને છે? એક દિવસ અમે ફળિયામાં નારગોલ રમતા હતા. નારગોલ એટલે પેલી રમત છે બરાબર. અત્યારે તમે જુઓ કે પ્રાચીન સમયમાં છોકરાઓ મોટા ભાગે ક્યાં, જૂના સમયમાં ગામડામાં ખાસ કરીને રમતના મેદાનમાં જ રમતા. તમે જુઓ વૃક્ષો ઉપર ચડતા હતા, તળાવમાં નાતા, પછી આખા ગામમાં દોડાદોડી પકડતા, દોડતા, સંતા કુકડી છે, પછી લંગડી દાવ છે, એવી બધી રમતો. અત્યારે તમે જુઓ છો અત્યારે ઘણી રમતો તો એવી આવી ગઈ મેદાનની જરૂર પડતી જ નથી. તમે જુઓ છો ને ફોનમાં ઘણા લૂડો કંઈક રમતા હોય છે ને, રમી રમો કંઈક આવે છે, પછી તીન પત્તી હોય છે, વિડીયો ગેમ છે, કેરમ છે. પણ જૂના સમયમાં આવી બધી કશી રમતો નહોતી. જૂના સમયમાં એટલે કે થોડાક વર્ષો પહેલાં તમે જુઓ ને ત્યારે બધી રમતો મેદાનની હતી. અત્યારે મેદાનની બહુ ઓછી જરૂર પડે છે અને એટલા પરિણામે આપણા શરીરમાં તમે જુઓ છો કે ફેરફાર રહે છે. રમતમાં રમતા, મેદાનમાં રમતા બાળકો જે છે એનો ખોરાક વધારે જરૂર પડે છે, પરિણામે એનું શરીર બહુ સારું થાય છે. અને અત્યારે તમે જુઓ છો ફોન ઘૂમડતા હોય છે અને કાં તો કે ટીવી સામે બેઠા હોય છે આખો દિવસ. એટલે તો કે અહીંયા નારગોલ રમતા હતા ત્યાં શેરીમાં મોટો હો હો બોકીરો થઈ ગયો. હો હો બોકીરો એટલે અવાજ બહુ વધારે પડતો આવ્યો, શોર બકોર. ડેલીઓ ફટોફટ ઉઘડી ગઈ. જો બધાને ડેલી ઉઘડી ગઈ. શું થાય છે? અમે નારગોલના ઠીકરા એમને મૂકીને ડેલી ફેંકતા ચોકમાં આવ્યા. ચોકમાં આવીને જોયું તો ઝીણો વીજળીના થાંભલા સાથે ચોટીને સ્ટેચ્યુ થઈ ગયો હતો. જો આ કેવી ઘટના છે? એક દુઃખદ ઘટના છે. આપણે જોઈએ છીએ ઘણી વખત કે ચોમાસામાં કે બેદરકારીના કારણે, ઘણી વખત જીવબળવાળાની બેદરકારીના કારણે, ઘણી વખત આપણી પોતાની બેદરકારીના કારણે ચોકમાં આવીને જોયું તો ઝીણો વીજળીના થાંભલા સાથે ચોટીને સ્ટેચ્યુ થઈ ગયો હતો. અમારો જીવ તાળવે ચડી ગયો. શેરીમાં ભેગા થયેલા લોકો ઊંચક જેવા કંપારી છૂટે એવું દ્રશ્ય જોઈ રહ્યા. કંપારી છૂટવી એટલે ધ્રુજી જવું, હૃદય હજમાંથી જવું. જો ઘણી બધી ઘટનાઓ જીવનમાં બનતી હોય છે. આપણા જીવનમાં આપણી આજુબાજુ આ બધી જ ઘટનાઓ ઘટતી હોય છે ને. તો અહીં શું કે છે કે ઝીણો છે તો વીજળીના થાંભલા સાથે ચોટી ગયો હતો. વીજળીનો પ્રવાહ અટકાવીને થાંભલા ઉપરથી ઝીણાનું સબ નીચે ઉતારી તો વિચાર કરો એ મરી ગયો. એને ઉપરવાળાએ સ્ટેચ્યુ કીધું. તમે એક વિચાર કરો કે ઝીણાનું સબ નીચે ઉતાર્યું ત્યારે આખી શેરી રોવા જેવી થઈ ગઈ. જો મૃત્યુનું દુઃખ ખરેખર બધી બાજુ હોય જ છે. પછી અમુક લોકો અત્યારે તમે જુઓ છો પોતાના સ્વજનો મરે તો એને રડવું નથી આવતું. કારણ કે સંવેદના છે ને અત્યારે ઘણી જગ્યાએ મરી પરવારી છે. માનવતા છે, સંવેદના છે. હકીકતમાં તમે જુઓ કે પહેલાં તો એવું બનતું કે ગામડામાં એક મૃત્યુ થઈ ગયું હોય ને, ગામડામાં એક મૃત્યુ થઈ ગયું હોય ને, પેલી બાજુથી ગામડામાં એક મૃત્યુ થયું હોય ને તો આખું ગામ છે ને કેવું થઈ જતું ખબર છે? આખા ગામમાં શોક થઈ જતો, દુઃખનું જાણે વાતાવરણ થઈ ગયું હોય ને એવું થતું.
અને અત્યારે તો તમે જો એક ફ્લેટમાં રહેતા હોય તો લોકોને ઘણી વખત કંઈ હોતું નથી માનવતા જેવું, હે? આપણને બધાને ખબર છે કે મૃત્યુ બધાને આવવાનું છે, મૃત્યુ કુદરતી છે, છતાં એનું દુઃખ હોય છે આપણા જીવનમાં, હોય છે ને. એટલે અહીંયા આ મૃત્યુ પામ્યો તો ઝીણો, તો આખી શેરી છે ને રોવા જેવી થઈ ગઈ. અમારા બધા ભેરુઓની આંખ સામે ઝીણો સ્ટેચ્યુ થઈ ગયું. તો બધા મિત્રોની સામે એમ કે ઝીણો સ્ટેચ્યુ થઈ ગયો. એ પ્રસંગ હજી આંખ સામેથી ખસતો નથી. જીવનમાં કેટલા પ્રસંગો તમને ખબર છે કે આપણી આજુબાજુ દરરોજ ઘટનાઓ, શુભ ઘટનાઓ, દુર્ઘટનાઓ ઘટતી જ રહે છે. કેટલાય માણસો બિચારા તમે જોવો છો કે મોટી ઉંમરના મૃત્યુ પામે તો આપણને એને બહુ દુઃખ નથી હોતું, પણ અમુક વખત જોઈએ છે કે ખબર નહીં પુણ્ય પીઠા હોય કે કુદરતને ગર્વ હોય કે ઘણી વખત નાના યુવાનો પણ મૃત્યુ પામતા. તમને ખબર છે દરરોજ અકસ્માતમાં કેટલા લોકો મરતા હોય છે, હે? અકસ્માતમાં. કુદરતી મોત તો અલગ વાત છે. એ પ્રસંગ હજી આંખ સામેથી ખસતો નથી, પણ હવે ઝીણાને કોણ કહે કે અમે તને સ્ટેચ્યુ કહ્યું નથી ને તું સ્ટેચ્યુ શું કામ થઈ ગયો? જો હકીકતમાં બધા એને સ્ટેચ્યુ કહેવા માંગતા હતા પણ એને કીધું નથી. પણ ઝીણાને તો સ્ટેચ્યુ કોને કીધું? ઉપરવાળાએ. ભગવાને જાણે સ્ટેચ્યુ કીધું એમ ઝીણો બિચારો વીજળીના થાંભલા સાથે ચોંટી જાય છે અને શક એટલે કે ઘડીકમાં મૃત્યુ થઈ જાય છે એનું. તને કોણે સ્ટેચ્યુ કહ્યું? આ સવાલનો મને કોઈ જવાબ આપતું નથી. લેખકે પ્રશ્ન ઊભો કર્યો છે કે કુદરત જ્યારે સ્ટેચ્યુ કહે છે એની લીલા તમે જુઓ છો તો કે તને કોણે સ્ટેચ્યુ કહ્યું? આજે વીજળીનો થાંભલો મારી ગોખલા જેવી બારીમાંથી હું જોઉં છું ત્યારે હું પોતે જ સ્ટેચ્યુ થઈ જાઉં છું. હકીકતમાં મને ને આપણા જીવનમાં કોઈ જગ્યાએ જઈએ છીએ વર્ષો પછી અને ઘટનાઓ આપણને યાદ આવતી હોય છે. અહીંયા શું કહે છે? આજે એ વીજળીનો થાંભલો મારી ગોખલા જેવી બારીમાંથી હું જોઉં છું ત્યારે હું પોતે જ સ્ટેચ્યુ જેવો થઈ જાઉં છું. જાણે એ થાંભલો જોઉં છું ને, કારણ કે લેખક આજે વર્ષો પછી પોતાના વતનમાં પગ મૂકે છે અને ડાયરેક્ટ એમને એ ઘટના તો યાદ જ હોય, આપણને ઘટનાઓ યાદ હોય જ છે. એટલે પોતાની બારીમાંથી એમ કે જે થાંભલો જોયો છે ને તો લેખકને તરત જ એ ઘટના યાદ આવે છે. અને લેખક એમ છે હું પોતે સ્ટેચ્યુ જેવો થઈ જાઉં છું. ઉનાળાની બપોરે એ થાંભલા પાસે એક ગલોડિયું સૂતું છે. કે ઉનાળાની બપોરે થાંભલા પાસે ગલોડિયું સૂતું છે. કાગળના કેટલાક ટુકડાઓ હવામાં આમ તેમ ઉડે છે. આ ગામડાના બધા દ્રશ્યો તમે જુઓ, કાગળના કેટલાક ટુકડાઓ હવામાં આમ તેમ ઉડે છે. એકાદ કાગડો થોડી ક્ષણ માટે એ થાંભલા ઉપર બેસીને ઉડી જાય છે. જો એકાદ કાગડો છે થોડી ક્ષણ માટે એ થાંભલા ઉપર બેસીને ઉડી જાય છે. એ સિવાય થાંભલા પાસે કાગળના છૂટા છવાયા ટુકડાઓને પાગલ પવન મન ફાવે તેમ ઊંચકે છે. કેવું વર્ણન કર્યું છે? એકાદ કાગડો થોડી ક્ષણ માટે થાંભલા પર બેસીને ઉડી જાય છે. એ સિવાય થાંભલા પાસે કાગળના છૂટાછવાયા ટુકડાઓને પાગલ પવન મન ફાવે તેમ ઊંચકે છે, આડાવડા કરે છે અને પછી ગમે ત્યાં ફેંકી દે છે. એ રઝળતા કાગળના ટુકડાઓ ભેગો હું એ કાગળ થઈને મારી શેરીમાં રઝળ્યા કરું છું. જો હકીકતમાં જીવન કેવું હોય છે. એટલે કે પોતાને કોની સાથે સરખાવે છે તો કાગળના ટુકડા કેમ આમ તેમ પવન સાથે ઉડ્યા કરે છે. હકીકતમાં આપણું પરિસ્થિતિ પ્રમાણે આપણું પણ એવું જ હોય છે. તમે જો પરિસ્થિતિ માણસને ધારે ત્યાં લઈ જાય છે. કેવું સૂકા ઘાસનું તણખલું હોય એ પવન કેમ ગમે ત્યાંથી લઈ જાય છે, આપણા જીવનનું પણ એવું હોય છે. પરિસ્થિતિ માણસને ગમે ત્યાં લઈ જાય છે અને છતાં અમુક માણસો એવા હોય છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય ને તો પોતાના સિદ્ધાંતો છોડતા હોતા નથી. અઘરું કામ છે છતાં ઘણા માણસો છે ને એ પોતાના સિદ્ધાંતોને વળગી રહેતા હોય છે. પણ ઘણી વખત ઘણાના સિદ્ધાંતો એવા હોય છે પોતાના સિદ્ધાંતોના કારણે બીજાને પરેશાન કરતા હોય છે. તો આપણા સિદ્ધાંતો ખરેખર એવા હોવા જોઈએ નહીં. આપણી જીદ હોવી જોઈએ, સાચી હોવી જોઈએ. સમજાય છે ને? અહીં શું કહે છે કે રઝળતા કાગળના ટુકડાઓ ભેગો હું એ કાગળ થઈને મારી શેરીમાં રઝળ્યા કરું છું. એટલે લેખક જાણે લખતા હતો તેને યાદ આવે છે અને પોતે રઝળા કરતા એવું લાગે છે. બધા જ સ્ટેચ્યુ થઈ ગયા છે. કોઈ હાલતો નથી કે કોઈ બોલતું નથી. કોઈ હાલતું નથી કે બોલતું પણ નથી. વિષાદ ભર્યા પગલે હું મારા ઘરની ઓસરીમાં આવું છું. વિષાદ એટલે શું ખબર છે? ઊંડું દુઃખ. જો ગીતામાં શબ્દ આવે છે અર્જુન વિષાદ યોગ, એટલે અર્જુનને બહુ દુઃખ થાય છે. એ કૃષ્ણ મને કેવી વાત કરે છે, મારે મારા સ્વજનોને મારી નાખવાના, મારા ભાઈઓને, મારા દાદાને કે જેના ખોળામાં હું નાનપણમાં રમેલું છે, દાદાને મારે મારવાના. અને એટલા માટે કૃષ્ણ એને પીડા ગાય છે ને ત્યારે એનું નામ શું છે ખબર છે? અર્જુનનો વિષાદ યોગ.
એટલે વિષાદ એટલે શું ખબર છે? ખૂબ ઊંડું દુઃખ. તમે જુઓ જિંદગી છે એ સુખ અને દુઃખથી ભરેલી છે. અને ખાસ કરીને અત્યારે તો આપણે તમે જો દુઃખનું પ્રમાણ વધારે હોય છે અને અમુક દુઃખ તો આપણી માનસિકતાનું જ હોય છે. આપણે અમુક વસ્તુ છોડી શકતા નથી, અમુક વસ્તુ માની શકતા નથી, એટલે આપણી અમુક માન્યતાઓ આપણા મગજમાં જે ઘર કરી ગઈ છે ને આપણા મનમાં, એના કારણે આપણે વધારે દુઃખી હોઈએ છીએ. બાકી આ જગતની દ્રષ્ટિએ જો જીવન જોઈએ ને તો બધું બરાબર જ ચાલતું હોય છે. અમુક વખત એવું લાગે પણ મોટાભાગે બધું આપણા કર્મનું ફળ જ હોય છે. એટલે શું કહે છે અહીંયા? વિષાદ ભર્યા પગલે હું મારા ઘરની ઓસરીમાં આવું છું. એ ઓસરીમાં ઠાકોરજીના આળિયા પાસે અટકું છું. આળિયા એટલે ઠાકોરજીનો ગોખલો, એક ભગવાનના મંદિર. અત્યારે તમે જો ફેશનેબલ વૃક્ષોના લાકડામાંથી સાગનું, સેવરનું ઘણા બધા આરસપાન ને ઘણા બધા મંદિરો આવે છે. પણ એ પ્રાચીન સમયમાં તો આપણે ત્યાં ગમે તેવું ભગવાનનું બનાવી દીધા કે ચાલો જગ્યા છે, જગ્યા દિવાલમાં બનાવી દીધું, ભગવાનનો ગોખલો બનાવી દીધો હોય. ઠાકોરજીના આળિયા પાસે અટકું છું. હળવે હાથે ધીમેકથી આળિયો ખોલું છું. હળવે હાથે ધીમેકથી આળિયો ખોલું છું. આળિયો ખોલતા શ્રી કૃષ્ણની પિત્તળની મૂર્તિ જોતા, ભગવાન તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા? એવો સવાલ પૂછે ને, મૂર્તિ પાછી મૂકી દઉં છું. લેખક કેવો પ્રશ્ન સવાલ કરે છે? એમ કે છે ભગવાનને, એમ કે છે ભગવાન તમે સ્ટેચ્યુ થઈ ગયા? એ આળિયામાં એટલે કે ગોખલામાં ભગવાન શ્રી કૃષ્ણની પિત્તળની મૂર્તિ છે. જો ઘણી વાર તમે જોવો છો મૂર્તિઓ કેટલી બધી હોય છે, લાકડાની ને માટીની ને પિત્તળની ને કાંસાની, તાંબાની, ચાંદીની હોય છે ને, સોનાની. પણ મૂર્તિ શેની છે એ મહત્વનું છે નહીં. મહત્વનું એ છે કે મૂર્તિમાં આપણી શ્રદ્ધા કેટલી છે. બહુ મહત્વની હોય ને તો શ્રદ્ધાની વાત છે. મોટી મૂર્તિ હોય તો વધારે કામ કરે એવું હોતું નથી. સમજાય છે ને કે મોટી મૂર્તિ હોય શ્રદ્ધાની કામ કરે, સોનાની મૂર્તિ હોય તો વધારે કામ કરે, ચાંદીની મૂર્તિ હોય તો એવું કામ, ઈશ્વર માટે તો કશું છે નહીં. ઈશ્વર માટે તો તમારી શ્રદ્ધા કામ કરે છે અને આપણો એના પ્રત્યે ભાવ કેવો છે. બહુ સરસની વાત છે કે આપણો ભાવ કેવો છે એના પ્રત્યે. ભગવાન છે ને એ ભાવનો ભીખો છે અને કામ કરે છે આપણી શ્રદ્ધા. બાકી બુદ્ધિશાળીઓ તમે જોવો છો, બુદ્ધિશાળીઓ હંમેશા સ્વાર્થ જ શોધતા હોય છે. સદબુદ્ધિ હોય તો સારું હોય, પણ ઘણા મોટા ભાગે દુર્બુદ્ધિ જ હોય છે. એટલે અહીંયા જે લેખક પૂછે છે ભગવાન તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા? એવો સવાલ પૂછીને મૂર્તિ પાછી મૂકી દઉં છું. આળિયું બંધ કરી દઉં છું ને જન્માષ્ટમીના દિવસોના સ્મરણોથી હું મેળામાં પહોંચી જાઉં છું. જો અત્યારે હકીકતમાં લેખક પોતાના ઘરે આવ્યા છે, વતનમાં આવ્યા છે. હકીકતમાં આ કશું છે નહીં, પણ આને માત્ર યાદ આવે છે, બાળપણની યાદ આવે છે. તમે વિચાર કરો, બેઠા બેઠા લેખક છે ને એ ક્યાં પહોંચી જાય છે? જન્માષ્ટમીના મેળામાં પહોંચી જાય છે બેઠા બેઠા. સમજો તમે, આપણું મન ખરેખર આવું જ હોય છે. જે લખતા હોય છે લેખકો એ બહુ હોનહાર લેખકો હોય છે કે યાદો છે તમે જોવો છો જીવનમાં ઘણી વખત માત્ર યાદો જ રહી જાય જીવનમાં. પછી સારી હોય તો ભલે ને ખરાબ હોય તો ભલે આપણે બોલી શકતા હોતા નથી. તો અહીંયા એમ કે છે ગોખલો બંધ કરી દઉં છું અને પાછળ ત્યાંથી જન્માષ્ટમીના દિવસોના સંસ્મરણો એટલે કે જન્માષ્ટમીના દિવસોના જે યાદ આવે છે મેળાની. તમે જો આપણે આ મેળા તો કે મેળા આ વખતે થયા જ નહોતા, આપણને એ વાત યાદ રહેશે કે 2020માં મેળા જ નથી ભરાયા. સમજાય છે ને? પછી આપણને 19નો મેળો યાદ હોય, ક્યાં ગયા હતા? વઢવાણ ગયા હતા, સુરેન્દ્રનગર ગયા હતા, પછી રાજકોટ ગયા હતા કે તરણેતર ગયા હતા એમ. તો જ્યાં ગયા હોય ટૂંકમાં કહેવાનો મતલબ શું છે તો કે લેખક છે ને એ ગોખલું બંધ કરે તો એ જન્માષ્ટમીના દિવસોના સ્મરણોમાં એટલે કે યાદમાં હું મેળામાં પહોંચી જાઉં છું. જન્માષ્ટમીના તહેવારની અમે કાગને દોડે રાહ જોતા. જો કાગડો કેમ રાહ જોતો હોય, સમજાય છે ને? અમુક વસ્તુ આપણે કહેવાય કે કાગડાની દ્રષ્ટિએ તો કે અમુક વસ્તુ આપણે ખરેખર જીવનમાં રાહ જોતા હોઈએ છીએ અને અમુક વાર દિવસો આવી જાય છે. તમે જુઓ જગતનો નાથ છે ને એ આપણે સાચા હૃદયથી એને જો ભજતા હોય ને તો બધા દિવસો આપણને બતાવતો જ હોય છે. એમાં આપણો હેતુ શુદ્ધ હોવો જોઈએ. એટલે અહીંયા તો કે તહેવારની અમે કાગને દોડે રાહ જોતા. પંચનાથ પાસે એ દિવસોમાં મોટો મેળો ભરાતો. લેખકના એરિયાની વાત કરે છે, પંચનાથ, બરોબર? જે 5 નાથ કોઈ હોય તો કે એ દિવસોમાં મોટો મેળો ભરાતો. એ મેળામાં જવાનો થનગનાટ અમે શ્રાવણ મહિનો બેસતા જ અનુભવતા. તમે જુઓ છો આપણે ત્યાં આવી શ્રાવણ મહિનો આવે એટલે ઓહો જાણે આપણે મેન્ટલ ફરી જાય છે. આપણે જાણે એક જ મહિનો ભગવાનને ભજવાના હોય અને શ્રાવણ મહિનામાં તો મહાદેવ મંદિરમાં ગીરતી જેટલી હોય ભગવાનનું જે જતા હશે. આપણી ભક્તિ કેવી છે ખબર છે ને?
ઘોડાપુર જેવી છે, અને પછી કોઈ મંદિરમાં કોઈ કાગડો નથી ફરક. તો ભક્તિ તો નિત્ય ક્રમ છે, જીવનમાં દરરોજ હોવી જોઈએ. એ તો આપણી વૃત્તિ છે, એક સ્વભાવમાં વણાઈ જવી જોઈએ. અને ઘણા તો કેવું છે, આપણે મોટા ભાગે હું જોઉં છું કે હવે પાછા ન્યૂઝપેપર વાળા લખે, શું લખે કે શ્રાવણ મહિનામાં અથવા તો સોમનાથ મંદિરમાં કે આ મંદિરમાં કે શિવાલય હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે. પણ ગુંજી જ ઉઠે, એક મહિનો ભક્તિ માન કરે. એમાં અમુક તો સોમવારે જ મંદિર જતા હોય. મંદિરે જવું જરૂરી નથી, પણ આપણે જ્યાં રહીએ ત્યાં જ મંદિર જેવું વાતાવરણ થઈ જવું છે. હકીકતમાં આપણી ભારતીય સંસ્કૃતિ તો શું કહે છે કે ઘર જ એક મંદિર છે, અને મંદિરમાં આપણે એટલા માટે જઈએ છીએ મૂર્તિ સામે એકાગ્ર આપણું ધ્યાન થાય, મન થાય, શ્રદ્ધાથી આપણું મન પ્રફુલ્લિત થઈ જાય, એટલા માટે આપણે જઈએ છીએ. અને અત્યારે આપણી ભક્તિ કેવી બની ગઈ છે ખબર છે ને, માત્ર બાહ્ય દેખાવ. અને અમુક તો કેવા માટે જતા, હું નિયમિત મંદિરે જાઉં છું. અહીંયા કે આપણે બીજા માટે જઈએ છીએ, આપણે આપણા માટે જઈએ છીએ. એટલે બહુ મહત્વની વાત છે. શું છે તો લેખક કે છે પંચનાથ પાસે તો કે શ્રાવણ મહિનો બેસતા અમે થનગનાટ અનુભવતા. એક જન્માષ્ટમીની આગલી રાતે મેં મેળામાં જવાની બધી જ તૈયારીઓ કરી લીધી. સાંભળો, બજરિયા રંગનું બાંડિયું ને બ્લુ ચડ્ડી ને ગાદલા નીચે ઇસ્ત્રી કરવા મૂકી દીધા. એ સમય કેવો હતો, ઇસ્ત્રી એ નહોતી, ગાદલા નીચે મૂકી દે છે. એટલે કે પોતાનો પોશાક, એક બાંડિયું એટલે એવું અડધામાં શર્ટ હોય કે ટી શર્ટ હોય, અને એક વાદળી ચડ્ડી, અને ગાદલા નીચે ઇસ્ત્રી કરવા મૂકી દીધી. જન્માષ્ટમીની વહેલી સવારે બાએ મને ખૂબ ધમાર્યો. મમ્મી નવડાતા હોય તરક મોટા હોય એટલે માથામાં બાબરી પાડી આવી. તમે જુઓ છો કે વાળ કપાસ આપણે તૈયાર થતા હોય છે, વાર તહેવારે કે પ્રસંગો આવતા હોય ત્યારે. આંખમાં આંજણ આંજી દીધું, આંખમાં એમ કે છે મેષ આંજી દીધી. હું બહુ રૂપાળો નહોતો, છતાંય કોઈની નજર ન લાગી જાય એ માટે ગાલ ઉપર મેષનું ટપકું કર્યું. જે નાના બાળકોના કરતા હોય છે ને કરવું જોઈએ, કારણ કે કાળો રંગ છે ને બહુ શુભ માનવામાં, આમ ભલે અશુભ માનવામાં આવે છે, પણ કાળો રંગ નજર લાગવા દેતો નથી. કારણ તમે જો નાના બાળકોને કાળા દોરા પહેરાતા હોય છે, કેળમાં ને હાથમાં ને પગમાં અંગૂઠામાં હોય છે ને, પણ સંપૂર્ણ કાળા કપડા પાસે બહુ પહેરાય નહીં મોટા ભાગે, કારણ કે એ અશુભ રંગ માનવામાં આવે છે. અમુક સંસ્કૃતિમાં એને શુભ માનવામાં આવે છે, અમુક સંપ્રદાયમાં તમે જુઓ. એટલે અહીં શું કહે છે, મેષનું ટપકું કર્યું. એકાદ બે રૂપિયાનું પરચુરણ પણ વાપરવા આપ્યું. એકાદ બે રૂપિયાનું, તે સમયે આપણને ખબર છે એકાદ બે રૂપિયા ઘણા બધા મોટા કહેવાતા. હું તૈયાર થઈને મેળામાં જવા નીકળતો હતો ત્યાં મારી બા બોલી. જો લેખક એમ કે છે તૈયાર થઈને મેળામાં જવા નીકળી, ત્યાં લેખક કે મારા મમ્મી બોલી. મેળામાં જતા પહેલા ઠાકોરજી પાસે દીવો મૂકી આવ. લેખકને કહે છે, એના મમ્મી કહે છે, શું કહે છે એમના બા એ કે મેળામાં જાસ ને એ પહેલા તો ઠાકોરજી પાસે દીવો મૂકીને જાય, એટલે કે દીવો ચાલુ કરતો હોય. લે આ દીવો ને બાકસ ઠાકોરજીને પગે લાગે ને પછી મેળામાં જજે. ઘણી વખત આવું બધું બનતું હોય છે, ઘટનાઓ દુર્ઘટનાઓ. પહેલા તમે જુઓ, પહેલા લોકો છે એ મેળામાં જઈને મળતા. અત્યારે ફોન દ્વારા તમે જુઓ મળે છે ને પછી મેળામાં જાય છે, થાય છે ને. અને અમુક તમે જુઓ છો આપણે ઘણા બધા ગુજરાતી ફિલ્મોમાં કે મેળાના બધા વર્ણન હોય છે, ગામડાના દ્રશ્યો હોય છે, ગામડાના મેળાના દ્રશ્યો હોય છે. અને મેળો ખરેખર આપણે એક લોક સંસ્કૃતિ એક જેને કહેવાય ને એ બધી જ રીતે ઉજાગર કરતો, આપણી સંસ્કૃતિને જીવંત રાખતો એક સારો એવો પ્રસંગ છે. અને મેળો તમને ખબર છે કે ભગવાન કૃષ્ણના જન્મદિવસના દિવસે ભરાય છે મોટા ભાગે, જન્માષ્ટમી ઉપર. પછી ઋષિ પાંચમ હોય ત્યારે તરણેતરનો મેળો ભરાય છે, ત્યારે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ હોતો નથી. સમજાય છે? ઋષિ પાંચમ ભાદરવા મહિનામાં આવે છે. હવે મેળામાં જતા પહેલા ઠાકોરજી પાસે દીવો મૂકી આવ. લે આ દીવો ને બાકસ ઠાકોરજીને પગે લાગે ને પછી મેળામાં જજે. મેં બાકસ અને દીવો હાથમાં લીધા. જલ્દી ઓસરીમાં જઈ આળીઓ ઉઘાડ્યો, ઠાકોરજી પાસે દીવો મૂક્યો, દિવાસળીથી દીવો પેટાવ્યો. ઠાકોરજીને અડધું પડધું પગે લાગીને આળીઓ બંધ કરતો ભેરુઓ સાથે મેળામાં જવા નીકળી પડ્યો. આખો દિવસ મેળો બંધ્યો, ખૂબ ઉછળકૂદ કરી. સાંજે હવા નીકળી ગયેલા ફુગ્ગા જેવો થઈને ઘેર પાછો ફર્યો ત્યારે ફરિયામાં વાતાવરણ તંગ હતું. શા માટે? તમે જુઓ છો કે હકીકતમાં આપણે ફરવા જઈએ તો થાકી જ જઈએ છીએ, બરાબર? વાતાવરણ તંગ હતું. ઘરમાં સૌના મોઢા ચડેલ હતા. ઘરમાં સૌના મોઢા ચડેલ હતા. શા માટે? ફળિયાની ચોકડીમાં જોયું તો કૃષ્ણની કાળી મેષ મૂર્તિ ખાટી છાસમાં ભળી હતી. શા માટે એ આપણને કહે છે, પ્રશ્ન પૂછાય છે 3 માર્ક્સમાં, બરાબર? કે શા માટે આવું થયું ગોખલામાં, શા માટે આગ લાગી? એટલે લેખકે ઝડપથી મૂક્યો છે, કદાચ એનું ધ્યાન નહીં રહ્યું હોય, ડાયરેક્ટ ભગવાનના જે વસ્ત્રો હોય એને કદાચ અડી ગયું હોય, પછી પાથરણું હોય જે કંઈ હોય તે.
ટૂંકમાં લેખક જે છે મેળામાં જઈને આવે છે ને પછી જોઈએ છે. શું જોઈએ છે? તો કે એમના ફળિયામાં કૃષ્ણની મૂર્તિ છે ને એ શેમાં પડી હતી? કારણ કે પિત્તળની મૂર્તિને તો કંઈ થાય નહીં, કાળી થઈ જાય મેસથી, બરોબર, એના ધુમાડાથી. એટલે એ જોઈએ છે તો છાસમાં પડી હતી ભગવાનની મૂર્તિ, છાસમાં પડી હતી. ઠાકોરજીનો અડધો બળેલો આળિયો ઓસરીની થાંભલી પાસે પડ્યો હતો. ઠાકોરજીનો અડધો બળેલો આળિયો એટલે ગોખલો, લાકડાનો ગોખલો હતો તો એ થોડોક શું કે છે ઓસરીની થાંભલી પાસે પડ્યો હતો, બાકી અડધો ફળગી ગયો હતો. ઠાકોરજીની મોર પીછની સાવરણી, ગાદી, છત્ર અને વાઘા બળીને રાખ થઈ ગયા હતા. જો બધું સળગ્યું હતું, મોરપીછની સાવરણી બધું. તમને જુઓ કે કંઈક ઘટના ઘટવાની હોય ત્યારે આવું બધું બનતું હોય છે, અશુભ ઘટનાઓ, જ્યારે ખરાબ સમય હોય ત્યારે આવું બધું થતું હોય છે ઘણી વખત. પણ બધું પરમાત્મા ઉપર છોડી દેવું આપણે, અને હંમેશા આપણે એના નામ સ્મરણ છે કે પછી એને કહેવાય ને કે સ્તુતિ છે, મંત્ર છે, પછી કોઈ હનુમાન ચાલીસા છે કે કોઈ પણ ચાલીસા, બજરંગ બાણના પાઠ છે, સુંદરકાંડના પાઠ છે, ટૂંકમાં એના નામમાં આપણે તલીન રહેવું એટલે મુશ્કેલી સમય છે ને મુશ્કેલ સમય નીકળી જાય. કારણ કે સારો અને મોડો સમય બધાના જીવનમાં આવતો જ હોય છે. હવે ત્યારે આપણે એવું વધારી દેવું જોઈએ, એમ પ્રાર્થના ને એવું બધું, દાન પુણ્ય એવું બધું હોય તો આવું આવે જ નહીં, થાય જ નહીં. એટલે શું કે છે ઘરમાં સૌના મોઢે પછી આ બધું બળી સવારે મેં દીવો સરખી રીતે મૂક્યો નહીં એટલે આ વણારત સર્જાય છે એવું કહીને મને ગિલ્ય ફીલ કરાવવા લાગ્યા. ગિલ્ય ફીલ લેખકની ભૂલ સુધારવાનું કહેવા માંડ્યા બધા કે તારા કારણે થયું છે બધું, અપરાધ ભાવની લાગણી, બરોબર. ગિલ્ય ફીલ એટલે શું? તો કે તારાથી અપરાધ એટલે ગુનો થઈ ગયો છે, તું ઝડપથી જેમ તેમ મૂકીને ગયો હશે. લેખક આવે છે ત્યારે બધા ઘરના સભ્યો એને એમ કે છે, લેખક અનિલ જોશી લખે છે ને, બરોબર, લલિત નિબંધ છે ને અંદર પોતાના નિબંધોનો એક સંગ્રહ છે. એટલે શું કે છે કે તે સવાર દીવો સરખો નહીં મૂક્યો, જેમ તેમ મૂક્યો છે એટલે બધી આગ લાગીને આટલું બધું સળગ્યું એમ. મેળામાં જતા પહેલા ઠાકોરજી પાસે દીવો મૂકી આવો, લે આ દીવો ને પછી સોરી બીજો પેરેગ્રાફ, દિવસથી હું નિરાતે ઊંઘી શક્યો નથી. જો ગિલ ફીલ કરાવવા લાગ્યા એટલે પોતાની ભૂલનું ભાન કરાવવા લાગ્યા લેખકને. બાએ મને પણ ઠપકો દીધો, બાએ પણ મને ઠપકો દીધો એમ કે છે લેખક, એમ કે છે બાએ મને ઠપકો દીધો. એ દિવસથી હું નિરાતે ઊંઘી શક્યો નથી, એ દિવસથી હું નિરાતે ઊંઘી શક્યો નથી. કૃષ્ણને મેં બાળી નાખ્યા છે એટલે કૃષ્ણ કાળા છે. તો અહીંયા લેખકના પોતાના વિચાર, હકીકતમાં એવું નથી, કૃષ્ણ પોતે કાળા હતા જ જન્મથી. આમ કાળા હતા પણ એના કર્મ એનું જ્ઞાન તમે જો મહાભારતના નેતૃત્વ કરે છે. અને કોને શા માટે ઘણા યુદ્ધ કરે, યુદ્ધ નથી કરાવ્યું, એને પાપીઓને ભડકાયા છે. તમે જુઓ કે અત્યારે પણ પૃથ્વી ઉપર કેવું વાતાવરણ છે. એટલે અહીંયા લેખક શું કહે છે કે મેં બાળી નાખ્યા ને એટલે કૃષ્ણ કાળા છે. હકીકતમાં એવું નથી, કૃષ્ણ કાળા હતા પણ એના કર્મ તમે જુઓ, એનું જ્ઞાન તમે જુઓ. અને મહાભારતનું યુદ્ધ ઘણા લોકો એવું કહે છે સંપત્તિનું યુદ્ધ છે, એવું હકીકતમાં છે જ નહીં. મહાભારતનું યુદ્ધ તો શેનું છે ખબર છે? પાપીઓ અધર્મીઓનો વિનાશ કરવા માટેનું છે, દુષ્ટોનો વિનાશ કરવા માટે. હકીકતમાં સંપત્તિની પાંડવોને જરૂર નથી, પણ પોતાના ભાઈઓનો ભાગ તો આપવો પડે ને, કૌરવોએ. પણ એ આપવા તૈયાર નહોતો દુર્યોધન, અને એટલા માટે મહાભારતનું યુદ્ધ થાય છે. અને દ્રૌપદી એટલે કે આર્ય નારી કે સંસ્કારી નારીને જ્યારે પ્રશ્ન ઉભો થાય છે તેના જીવનમાં કે એના ચેનચાળા કરે છે દુર્યોધનની લોકો, અને એટલા માટે ભીમ પ્રતિજ્ઞા કરે છે કે એનું જ્યાં સુધી એના હાથ પગ ચીરું નહીં, ફાડું નહીં, ત્યાં સુધી એમ કહે છે કે હું એના વાળ છે ને, દ્રૌપદીના વાળ હું એમ કહે છે દુર્યોધનના દુશાસનના કે જેને વાળ ખેંચાતા ને એ વાળથી હું એના એમ કહે છે એના લોહીથી એના વાળ રંગીશ, અને ત્યાં સુધી આ દ્રૌપદી છે ને એ પોતાના વાળ છૂટા રાખે છે. દ્રૌપદી વિશે એવું કહેવાય છે કે સતી નારી છે અને ખપર જોગણીમાંનો અવતાર છે. અને તમે જોવો છો કે પાપીઓનો વિનાશ કરાવી નાખ્યો હતો, એને કરાવ્યો હતો ને ઘણા બધા પાપીઓનો. એટલે શું કહે છે કે કૃષ્ણ કાળા છે એવું નથી, એમ હું જનૂનપૂર્વક માનતો થઈ ગયો. એટલે કેમ છે એટલા માટે કાળા થઈ ગયા. પણ એ બધી માન્યતાઓ અને પ્રસંગો આજે સ્ટેચ્યુ થઈને થીજી ગયા છે. જો બધી જ માન્યતાઓ સ્ટેચ્યુ થઈને થીજી ગયા. તમે જો હકીકતમાં આપણા મનમાં આવું જ હોય છે. એ લેખકે લખ્યું છે ને, લેખકે આપણને એવું ના લખ્યું હોત ને તો આપણા મનમાં એવું થાય જ છે ને, એવું બને જ છે, પણ છતાં આપણે એવું માનતા ના હોય. હકીકતમાં એવું છે, તમે જો આપણા મનમાં લાઈફ ટાઈમ એટલે કે જિંદગીભરની કેટલી બધી યાદો આપણા જીવનમાં રહી જાય છે ને. અમુક વિચારો આવે છે આપણને આમ કરીએ પાછા ભૂલી જઈએ છીએ, પાછા બીજા કંઈક વિચારો આવે છે. અમુક ઘટનાઓ છે આપણે એને જોઈ શકીએ છીએ ફરી વખત. એટલે એ શું કહે છે કે બધી માન્યતાઓ એટલે માન્યતા એટલે આપણે કંઈક માનતા હોય તે આ વસ્તુ આમ છે, આ વસ્તુ તેમ છે. માન્યતાઓ સાચી હોય જરૂરી નથી. માન્યતાઓ અને પ્રસંગો આજે સ્ટેચ્યુ થઈને થીજી ગયા છે. પણ આ સ્ટેચ્યુ રમવાની પણ એક મજા છે. કોઈ બાળકના રમતિયાળ ચાળામાંથી આ સૃષ્ટિ જન્મી હોય
એવો ભાવ વધુ ને વધુ દ્રઢ થતો જાય છે. જો બાળકના રમતિયાળ ચાળામાં તમે જુઓ કે હકીકતમાં આ સૃષ્ટિની શરૂઆત કઈ રીતે થઈ છે, સમજાય છે ને? એટલે બહુ મહત્વનો પ્રશ્ન છે કે હકીકતમાં એના વિશે તમે જો વૈજ્ઞાનિકો ફાંકા મારે છે કે અબજ કરોડ અબજ વર્ષ પહેલા. એને ક્યાંથી સંશોધન કર્યું હશે? એના કરતાં તો આપણા શાસ્ત્રો ઘણું બધું આગળ કહે છે કે આવી રીતે થયું તો આમ હતું એમ. એટલે આપણે કંઈ બહુ ઊંડું ઉતરવાની જરૂર નથી. આપણે તો શું કરવાનું છે ખબર છે? ખુદ કા પતા લગા લે, ખુદા કા પતા લગ જાયેગા. આપણું અસ્તિત્વ બ્રહ્માંડમાં ક્યાંથી આવ્યું છે, પછી આપણા માતા પિતા છે, પછી એના માતા પિતા છે, તો મૂળ વાત ક્યાં જાય છે? તો કે મૂળ આત્માની જ વાત આવે છે. આત્મા તો અજર અમર અને અવિનાશી છે. એટલે બહુ સરસ વાત કરે છે. શું કહે છે? તો કે કોઈ બાળકના રમતિયાળ ચાળામાંથી આ સૃષ્ટિ જન્મી હોય એવો ભાવ વધુ ને વધુ દ્રઢ થતો જાય છે. કોઈ વસ્તુને ગંભીર સ્વરૂપ આપીને ફિલસૂફી દોડીએ છીએ તો એની સામે હલકા ફુલકા ઉડતા પતંગિયા પણ છે. તમે જો હકીકતમાં કે ફિલસૂફર એટલે શું? તત્વજ્ઞાની હોય. તત્વજ્ઞાની તો એમ કે છે કે આ જગતમાં બધું એક જ તત્વ છે. સોનું ઈ છે, ચાંદી ઈ છે, ઈશ્વર લોખંડ ઈ છે. તમે વિચાર કરો, બધું એક જ તત્વ છે. મંદિરની મૂર્તિ ઈ છે, વૃક્ષ ઈ છે, ને બીજો ઈ છે, પાણી ઈ છે, ને આગે ઈ છે. બધું એક જ તત્વ છે. તમે વિચાર કરો કે તમે ઉઠો ત્યારથી સુવો ને ત્યાં સુધી તમને જે કાંઈ દેખાય છે ને એ બધું એક જ તત્વ છે. આ વર્ગ કોષ્ટકમાં ભલે 118 તત્વ હોય વિજ્ઞાનમાં, પણ પરમ તત્વ તો એક જ છે. પરમ તત્વ એટલે આપણું આત્મા તત્વ કે જે આપણી અંદર વાસ કરે છે. અહીંયા ક્યાં હોય છે કે ફેફસાની વચ્ચે, અને દીવો પ્રગટાયો હોય ને એવો એનો આકાર હોય છે, દીવાની જ્યોત જેવો અહીંયા, અને એ જ જાગૃત છે અને એ જ આત્મા છે. બરાબર? તો અહીં શું કહે છે? ટૂંકમાં કે જે તે હોય તે એક બાજુ તમે જો ગંભીર બનાવ જીવનમાં બને છે આપણે આજુબાજુ શહેરમાં ગામડામાં બધી જ જગ્યાએ. તો શું કહે છે કે સામે હલકા ફુલકા ઉડતા પતંગિયા પણ તમે જુઓ કે જેમ આપણી માટીમાંથી બન્યા છે પંચમહાભૂતમાંથી, તો પતંગિયું પણ એવા જ બનેલું છે. તમે છતાં એનું જીવન જુઓ, ઘડીકમાં આ બગીચામાં, ઘડીકમાં બીજે ક્યાંક, ઘડીકમાં કેવું આપણે ખભે બેસી જાય, પાછું ઉડી જાય તો આપણને ખબર રહેતી નથી. તો હલકા ફુલકા ઉડતા પતંગિયા પણ છે, ઉગડતા ફૂલ પણ છે. ખરો સવાલ દ્રષ્ટિની છે. નજર તમારી કેવી છે આ દુનિયાને જોવાની? કે છે ને કે માણસની જેવી દ્રષ્ટિ એવી એની સૃષ્ટિ. તમારી નજર જ નેગેટિવ હોય, એ દુનિયામાં સારું જોઈ જ ના શકતા હોય, એટલે એને જગત સારું લાગે જ નહીં એમ. હકીકતમાં જીવન કેવું છે? સુખ અને દુઃખ બંનેના પાસાથી ભરેલું મિશ્રણ છે. અને અમુક દુઃખ તો આપણે હાથ કરીને ઊભા કરેલા હોય છે, અને અમુક દુઃખ કુદરતી જ હોય છે. તમે જુઓ કે એનો ઉપાય આપણા પાસે હોતો જ નથી. એનો ઉપાય છે માત્ર જેને કહેવાય ને કે કુદરત પાસે જ હોય છે. એટલે અહીં શું કહે છે? બહુ સરસ વાત કરે છે કે ખરો સવાલ છે ને એ દ્રષ્ટિનો છે. મૃત્યુને આપણે અત્યંત ગંભીરતાપૂર્વક સ્વીકારીને શોકાતુર થઈ જઈએ છીએ. જો હકીકતમાં કારણ કે મૃત્યુ વિશે માણસ કોઈ જાણતું જ નથી. મૃત્યુ છે ને એ કે જીવનનું પૂર્ણ વિરામ નથી, એ અલ્પ વિરામ છે. જ્યાં સુધી આપણો મોક્ષ ના થાય ત્યાં સુધી આપણે આમ તેમ આવ્યા જ કરીએ છીએ. આ જીવનના ચક્ર ચાલુ છે. નરસિંહ મહેતા તો ત્યાં વળી કહી દે છે કે હરિના જન તો મુક્તિ ન માગે જન્મો જન્મ અવતાર. જેને ભક્તિ જ કરવી છે ભગવાનની તો એ જન્મ જન્મ અવતાર માગે છે. તમે જો નરસિંહ મહેતા ભક્ત કવિ છે, એ એમ કહી દે છે જ્યારે અખો છે ને એ ભગવાનને લલકારે છે, પડકારે છે, ભગવાન તારે જે કરવું એ કરો, હું રડવાનો તો છું જ નહીં. અખો છે ને એ બ્રહ્મને લલકારે છે અને એમ કહી દે છે ખડખડાટ હાસ્યનો કવિ છે. અખાના જીવનમાં એવી બધી ઘટના ઘટે છે ને, એક પછી એક કુટુંબમાં બધાના મૃત્યુ થઈ જાય છે ને, તો એ હસતો ફિલસૂફ છે, હસતો તત્વજ્ઞાની છે. અખો જે આપણે ગુજરાતી સાહિત્યમાં થઈ ગયો છે ઓરિજિનલ, જેને જ્ઞાની કહેવાય ને, ખૂબ જ જ્ઞાની. ભગવાનને કહી દે છે કે ભગવાન તારે જે લીલા કરી હતી, મારા પણ જે પીડા આપી હોય હવે મારે આ પૃથ્વી પર ફરીવાર આવવું નથી, મોક્ષ માર્ગે જેને જવું છે. જો આ દુનિયામાં કેવું તમને ખબર છે ને, આપણે આ વર્ષ જોઈ લીધું કે જીવન ખરેખર કેટલી ગંભીરતાથી ભરેલું છે. અને એ લોકો છે ને એ મોક્ષ માર્ગ વિશે વિચારતા થાય છે. એટલા માટે આપણે ભારતીય સંસ્કૃતિમાં 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ઘણા લોકો મોક્ષ વિશે વિચારતા જ નથી અત્યારે તો બધા ઉઠીને તરત ધર્મ વિશે નથી વિચારતા, અર્થ અને કામ. અર્થ એટલે પૈસો, બરાબર, બે વિશે વિચારે છે. બસ પશુની જેમ જાણે આપણું જીવન થઈ ગયું છે, પશુ સૃષ્ટિની જેમ. પશુ સૃષ્ટિમાં જેમ આપણું થાય છે એમ નહીં થાય છે ને, પણ આપણે માણસને એક વિશેષ છે. માણસમાં બુદ્ધિ, સદબુદ્ધિ, સંસ્કાર, અને એનાથી માણસ છે ને પશુ સૃષ્ટિથી અલગ પડે છે. તો અહીંયા શું કહે છે કે ત્યારે આપણને એવું કહેવાનું મન થઈ જાય છે કે ઈશ્વરે આપણી સાથે સ્ટેચ્યુ બંધાયું છે. મૃત્યુ વિશે જ્યારે આપણે શોકાતુર થઈ જઈએ છીએ, શોકથી આતુર, એટલે કોઈ પણ ક્ષણે ગમે તેને સ્ટેચ્યુ કહીને થીજાવી શકે છે. ગમે તેને સ્ટેચ્યુ કહી દે છે ને, આપણા પરિવારના ગમે ત્યારે કહી દે
તો આપણે એક મનની સ્થિતિ છે ને મજબૂત કરી નાખવાની છે. અને કારણ કે સમર્પણ ભાવ જ રાખવો પડે આપણે, કારણ કે કશું આપણા હાથમાં હોતું નથી, છતાં આપણે માનીએ છીએ બધું હું કહું એમ થવું જોઈએ. આપણા હાથમાં ખરેખર શું હોય છે? આપણા સ્વજનો આપણને છોડી, ઇવન આપણું શરીર આપણને છોડીને જતું રહેવાનું. તમે જો આત્મા ક્યારે નીકળી જાય કોઈને ખબર હોય છે? આપણે ક્યારે ડેથ બોડી થઈ જાય ખબર હોય છે? નથી ખબર હોય. છતાં આપણે જાણે આખા બ્રહ્માંડનું સંચાલન કરતા હોય ને એમ આપણે કરતા હોઈએ છીએ. એટલે અહીં શું કહે છે કે ઈશ્વરે આપણી સાથે સ્ટેચ્યુ બંધાયું છે, એટલે એ કોઈ પણ ક્ષણે ગમે તેની સ્ટેચ્યુ કહીને થીજાવી શકે છે. આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહીને મંદિરમાં અને પુસ્તકોમાં થીજાવી દીધા છે. જો આપણને સરસ ન હોય એમ કહે છે કે હા ઈશ્વર ક્યાં છે? પુસ્તકોમાં છે, મંદિરમાં છે. હકીકતમાં નરસિંહ મહેતા તો શું કહે છે ખબર છે? ઈશ્વર સર્વવ્યાપી છે, બધી જ જગ્યાએ ફેલાયેલો છે. એક જગ્યા એવી નથી કે ઈશ્વર ના હોય. વૃક્ષમાં, પાણીમાં, અગ્નિમાં, લાકડામાં, બધી જ જગ્યાએ ઈશ્વર છે. તમે જો લાકડામાં પણ શું હોય છે? તો કે લાકડામાં અગ્નિ હોય છે. આપણે એને સળગાવીએ તો અગ્નિ પ્રગટ થાય છે ને. તમે જુઓ અત્યારે અપ્રગટ છે અને સળગાવે ત્યારે પ્રગટ થાય છે. એટલે એવું ઈશ્વરનું કામ છે. તો શું કહે છે કે આપણે ઈશ્વરને થીજાવી દીધા છે ને, પુસ્તકોમાં થીજાવી દીધા છે, મંદિરમાં થીજાવી દીધા છે. જો આમ હોય તો શોકાતુર થઈને જીવ બાળવાનું કોઈ કારણ નથી. જો કૃષ્ણ ગીતામાં કીધું છે ને, મૃત્યુ પાછળ શોક કરવાની, જે થયું એ સારું થયું, થશે એ સારું થશે, થયું એ સારું થયું છે, થાય છે એ સારું થાય છે, થશે એ સારું થશે. પણ આપણે એવું કંઈક મનમાં આપણી માનસિકતા જ ફરી જાય છે. તમે જો આપણે દુઃખ જોઈએ ને તો મનથી ભાંગી પડીએ છીએ. હકીકતમાં સ્વજનોનું દુઃખ હોય એ સ્વાભાવિક છે. આપણે સંવેદનશીલ માણસ હોય એટલે આપણામાં, આપણે એક માણસ છે, આપણે ક્યારેય ભગવાન તો છીએ નહીં. એટલે માણસ તરીકે આપણામાં જે કંઈ વેદના સંવેદના હોય બધું બરાબર છે, પણ છતાં તમે જુઓ કે શોકાતુર થઈને જીવ બાળવાનું કોઈ કારણ નથી. કારણ કે એક દિવસ સહજ આપણો જન્મ થયો, એવી જ રીતે એક દિવસ સહજ રીતે આપણું મૃત્યુ થશે. કારણ કે કુદરતી ઘટના છે. મૃત્યુ તો માણસને વરદાન સ્વરૂપે આપવામાં આવ્યું છે. જો મૃત્યુ ના હોય તો માણસ કેટલો થાકી જાય જીવન. એટલે મૃત્યુ શું છે ખબર છે ને? અલ્પ વિરામ છે, એ પૂર્ણ વિરામ નથી. પછી આગળના કર્મ પ્રમાણે આપણી સદગતિ થતી રહે છે. સારા કર્મ હોય તો સદગતિ, ખરાબ કર્મ હોય તો દુર્ગતિ. હવે જો આમ જ હોય તો જીવ બાળવાનું કોઈ કારણ નથી. રમતમાં ખેલ દિલીના આનંદ સિવાય બીજું કાંઈ ન ખપે. અહલ્યા પણ સ્ટેચ્યુ થઈને રામના સ્પર્શથી હાલતી ચાલતી થઈ ગઈ તો આપણે મૃત્યુ પામીને હાલતા ચાલતા નહીં જ થઈએ એની શી ખાતરી? જે લેખક સરસ મજાના પ્રશ્નો ઊભા કરે છે. એક માત્ર નિબંધ દ્વારા, એક પોતાના જીવનના અંગત નિબંધ દ્વારા જીવનના ગંભીર સત્યોને રજૂ કરે છે. અને ગંભીરતાને છે ને હળવાશથી લેવાની છે. જે લોકો ગંભીરતાને બહુ ગંભીરતાથી લે છે ને એ લોકો જીવનનો ભાર સહન કરી શકતા નથી. તમે જો ઘણા લોકો, કેટલાય લોકો આત્મહત્યા કરે છે. એનું કારણ શું છે? સ્વામી વિવેકાનંદ પોતે કહે છે કે ગંભીરતાને છે ને જીવનમાં હાસ્ય અને ગંભીર્ય બંને હોવું છે. ઘણામાં માત્ર ગંભીરતા જ હોય તો જીવનનો ભાર લાગે, અને ઘણામાં શું હોય? માત્ર હાસ્ય હોય તો જીવનમાં ફેંકાઈ જાય છે. બંનેની જરૂર છે. હાસ્યયુક્ત ગંભીરતા અને ગંભીરતાયુક્ત હાસ્ય. એટલે જીવનમાં કેમ આપણે બાળક જેમ હોય છે એને કોઈ ચિંતા નથી હોતી, તેમ આપણે બધું ઈશ્વરને સોંપી દેવાનું છે. બધું જ આપણું સુકાન જ તે જીવન નૈયા. અને એટલા માટે જ અહલ્યાની વાત કરે છે. અહલ્યા એટલે કોણ ખબર છે તમને? ગૌતમ ઋષિના પત્ની. એકવાર કોઈ ઇન્દ્ર છે એ કપટ કરીને આવે છે અને ગૌતમ ઋષિ નાહવા ગયા હોય, સ્નાન કરવા, ત્યારે એક ઇન્દ્રદેવ છે ને ગૌતમ ઋષિનું રૂપ લઈને આવે છે અને એમની સાથે સૂતા હોય છે. ત્યારે ગૌતમ ઋષિ સ્નાન કરીને આવે ત્યારે જોઈ જાય છે અને બદલામાં ગૌતમ ઋષિ છે ને પોતાના પત્નીને શ્રાપ આપી દે છે. તમે જો આપણી સંસ્કૃતિમાં આ બધું મોટાભાગે કુદરતી રીતે ઘટના ઘટતી હોય તો એ શ્રાપ આપી દે છે અને ત્યારથી આ અહલ્યા છે ને એ શલ્યા એટલે કે પથ્થર જેવી બની જાય છે. અને પછી ભગવાન રામ છે ને અહીંયાથી પસાર થાય છે અને રામ પોતાના પગનું, જમણા પગનું અંગૂઠો એને સ્પર્શ કરાવે છે, અડાડે છે. પછી છે ને શલ્યા એ પાછી અહલ્યા થઈ જાય છે. એટલે શું કહે છે? અહલ્યા પણ સ્ટેચ્યુ થઈને રામના સ્પર્શથી હાલતી ચાલતી થઈ ગઈ તો આપણે મૃત્યુ પામીને હાલતા ચાલતા નહીં જ થઈએ એની શી ખાતરી? ઈશ્વર પણ ઝીણા ભરવાડ જેવો સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે. જો ઈશ્વર ગમે તેમ કહી દે છે. અયોધ્યા છે ને, એમાં 2020માં તો કેટલા બધાને કહી દીધું, ધડાધડ. તમે જુઓ છો, આપણે રોજ સમાચાર સાંભળતા. ઉડતા પંખીને સ્ટેચ્યુ કહે છે ત્યારે કંઈ જ વધ થાય છે. જો પક્ષીની વાત આવે, પેલું રામાયણમાં કંઈક પક્ષીના યુગલની વાત હોય છે, ઉડતા પક્ષીને કહે છે ત્યારે ગમી પડે. પતંગ બિચારો ઉડતો હોય, પતંગની દોરી વચમાં તમે જોવો છો કેટલાય દોરાવાળા માર નાખે છે. કંઈ જ વધ થાય છે. એ વહેતા પવનને સ્ટેચ્યુ કહે છે ત્યારે પવન પડી જાય છે.
એ ખડખડ વહેતા પાણીને સ્ટેચ્યુ કહે છે ત્યારે બરફ થઈ જાય છે. અત્યારે થાય જ છે બધી જગ્યાએ, તમે જુઓ આખા સરોવરોના સરોવરો થીજાઈ જાય છે. એ સ્ટેચ્યુ જેને કે બધું એનું જ છે. એ ઘટાદાર વૃક્ષને સ્ટેચ્યુ કહે છે ત્યારે ટેબલ થઈ જાય છે. તમે જુઓ વૃક્ષને સ્ટેચ્યુ કે એટલે પછી ફર્નિચર માટે કામમાં આવી જાય છે. તમે જુઓ છો આપણે બધા ઘરે, આપણા ઘરે ફર્નિચર છે બધું, ટેબલ ને ચકી બેન્ચ છે. તમે જો બધી જગ્યાએ જ્યાં જ્યાં જોવો છો લાકડાની ખુરશી જ્યાં થાવ અત્યારે પ્લાસ્ટિકની આવી, નહીં તો વૃક્ષો રહેતા જ નહીં. આમ જોવા જાય તો પ્લાસ્ટિક આપણે ઘણું બધું પોઝિટિવ માનવાનું છે. કારણ કે જો અત્યારે આટલી બધી કરિયાવરમાં તમે બધી જગ્યાએ જોવો છો કેટલા બધા વૃક્ષો વાળો લાવતા હોય તો વૃક્ષો કેટલા બધા કપાઈ જાય. એટલે હવે લાકડાની ખુરશીઓ તમે બહુ જો નવી બધી અલગ વેરાયટીમાં લોખંડની આવે છે, પેલી બહુ સરસ અલગ અલગ બધી આવે છે કાપડની ને એ બધી. એટલે સારું છે ટૂંકમાં જે કંઈ હોય તે, નહીં તો વૃક્ષો રહે જ નહીં. એટલે કે લાકડા વૃક્ષને સ્ટેચ્યુ કહે ત્યારે ટેબલ થઈ જાય છે. એટલે કે લાકડાનું ટેબલ એ શું છે તો કે વૃક્ષને કહેલું સ્ટેચ્યુ છે ભગવાને. જો લાકડાનું ટેબલ એ વૃક્ષને કહેલું સ્ટેચ્યુ છે. એ ભાષાને સ્ટેચ્યુ કહે ત્યારે શબ્દકોશ થઈ જાય છે. ભાષાને સ્ટેચ્યુ કહે તો આખો શબ્દકોશ બની જાય છે. એ સમયને સ્ટેચ્યુ કહે ત્યારે ભૂતકાળ બની જાય છે. આમ શૈશવની સ્મૃતિ, શૈશવ એટલે બાળપણ, શૈશવની સ્મૃતિ એ ભૂતકાળે પણ સ્ટેચ્યુ થઈ ગયેલા સમયની વાત છે. કાંડા ઘડિયાળ સતત ચાલ્યા કરે છે. એક પછી એક ક્ષણ ઝડપથી સ્ટેચ્યુ થતી જાય છે. તમે જો આપણે દરરોજ આપણને એમ થાય કે ઓહો આપણે ઘણા મોટા થઈ ગયા, ઘણા બધા સદા થઈ ગયા. હકીકતમાં આપણે ક્યાં જઈએ છીએ ખબર છે? દરરોજ આપણે મોતના મુખમાં જઈએ છીએ. દરરોજ આપણો એક દિવસ ઓછો થાય છે. ઘણા લખતા હોય બધા જ્ઞાનીઓ કે બાળકની ઉંમર માતાના ગર્ભમાં જ વધે છે, બાકી તો જન્મ થાય તરત આપણે ઘટવા માંડે છે. 100 વર્ષનું આયુષ્ય હોય દરરોજ તમે વિચારો છો થાય છે ને હકીકતમાં. તો શું કહે છે? સ્મૃતિ એ ભૂતકાળ બનીને સ્ટેચ્યુ થઈ ગયેલા સમયની વાત છે. કાંડા ઘડિયાળ સતત ચાલ્યા કરે છે. પછી સૂર્યનો ગોળો પૃથ્વીથી ઊંચકાને પશ્ચિમમાં ફેંકાય છે. દરરોજ આમ જો આમથી આવે આમ ફેંકાઈ જાય છે, આમથી આવે સૂર્યનારાયણ અને આમ આથમી જાય છે. ગુલમોહરના થડ ઉપર કાન માંડતા ઉનાળો સંભળાય છે. ગુલમોહર ઉનાળામાં ખાસ ખીલી ઉઠે છે. ગુલમોહરને ફરી લાલ ચટક ફૂલો આવશે. ગુલમોહર ગરમાળો અને ગુલમોહર ઉનાળામાં ખીલતા. ગરમાળાને પીળા ફૂલ હોય છે અને ગુલમોહરને લાલ ફૂલ હોય છે. ખબર છે ને? જ્યાં સુધી સરસ મજાના મીઠા ફૂલ ઘણા બધા બાળકો ખાતા હોય છે, ખટ મીઠા. ગુલમોહરને ફરી લાલ ચટક ફૂલો આવશે. સ્ટેચ્યુ થયેલા આંબાને ફરી કેરી આવશે. માતાના ગર્ભમાં સ્ટેચ્યુ થયેલું કોઈ શૈશવ ફરી પાછું એ જ શેરીમાં ભાખોડિયા ભરતું ચાલશે અને મારે શરીરને સ્ટેચ્યુની રમતથી ગજાવી મૂકશે. એટલે હકીકતમાં તો કે આપણે ફરી વખત એવી રીતે જન્મ લઈશું માતાના ઉખે. એમ જસ બહુ સરસ વાત કરે છે. શું કહે છે કે બધું આવશે. એટલે લેખકે ગહન ચિંતન કર્યું છે કે મૃત્યુ પછી શું છે એમ જીવનનું, તો કે આવી રીતે પુનરાવર્તન થયા જ કરે છે જ્યાં સુધી આપણે જીવવું હોય. આપણે એમ ઈચ્છીએ કારણ કે આત્મા તો આત્માથી સ્વતંત્ર છે, કર્મબંધન થાય એને, પણ છતાંય તમે જુઓ કે માણસ તારે નરસિંહ મહેતા એમ કહે છે કે હરિના જન તો મુક્તિ ન માગે જન્મો જન્મ અવતારે. તો એને તો જીવવું છે, જન્મવું છે, મરવું છે, મર્યા પછી પાછું એને જન્મવું છે. તો અહીંયા લેખક શું બહુ સરસ વાત કરે છેલ્લે કે માતાના ગર્ભમાં કોઈ સ્ટેચ્યુ થયેલું કોઈનું શૈશવ એટલે બાળપણ ફરી પાછું આવશે એ જ શેરીમાં. જો પરિવાર એ જ શેરીમાં આપણને ખરેખર જે શેરીમાં આપણે રેમા હોય માટી, જે શેરીની ધૂળમાં માટીમાં એ શેરી આપણને સંસ્મરણો છે ને આપણે ભૂલી શકતા નથી. અને ફરીવાર આપણને એમ કે આના જરૂર છે તો આપણને એ ગમે છે. સમજાય છે ને? માનવ જીવન ખરેખર આપણે માણસો છીએ, માનવ જીવન આપણને બધાને ગમે છે. એટલે કે મારી શરીરની સ્ટેચ્યુની રમતથી ગજાવી મૂકશે. એટલે કે ફરીવાર આને બધું પાછું થઈ શકશે. એટલે લેખકે હળવા નિબંધની સાથે ઘણી બધી ગંભીરતાની રજૂઆત કરી છે. ચાલો ફક્ત 2 મિનિટ આનો સ્વાધ્યાય બહુ સારા અક્ષરે લખીને મોકલવાનું છે. કોઈને કંઈ પ્રશ્ન હોય તો મને ઝડપથી 2 મિનિટમાં પૂછી શકજો.